નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીમાં મારામારીના તબક્કે પ્રથમ નંબરે આવે છે। યુનિવર્સિટીમાં છાસવારે મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે કેટલાક બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે, જ્યારે અન્ય બનાવોમાં સમાધાન થઈ જતું હોય છે। ત્યારે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનમાં પણ એવો જ એક મારામારીનો બનાવ ગત રાત્રિના સમયે બન્યો હતો। સેન્ટ્રલ કેન્ટીનમાં કામ કરતા મુકેશ જોશી નામના વ્યક્તિને કોઈ બિહારી ગ્રુપના વિદ્યાર્થીઓ મારામારી કરીને ફરાર થઈ ગયા હતા। સાથે આ મારામારી કરનાર વ્યક્તિ હોસ્ટેલ બહારનું છે। ત્યારે આ બિહારી વિદ્યાર્થી દ્વારા નજીવી બાબતે બોલાચાલી બાદ ગેબી માર મારતા મુકેશ જોશીના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે એવું કહેવામાં આવે છે કે મારામારી કરવામાં એનવી હોલના વિદ્યાર્થીઓ તેમજ એસપી હોલના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા। ત્યારે એનવી હોલમાં લાગેલા સીસીટીવીમાં વિદ્યાર્થીઓના લોકટોળા અને સયાજીગંજ પોલીસની ગાડી સ્પષ્ટ નજરે જોવા મળી રહી છે। ત્યારે ઘણા બધા સવાલો તો સેન્ટ્રલ કેન્ટીન ચલાવતા સંચાલક પર પણ ઊભા થાય છે કે વર્ષોથી તેમની પાસે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ હોવા છતાં આ દિવસ સુધી તેઓએ કેન્ટીનમાં સીસીટીવી કેમેરા કેમ નથી લગાવ્યા? જો કેમેરા લગાવ્યા હોત તો આ મારામારી કરનાર શખ્સની ધરપકડ થઈ ગઈ હોત। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આટલી ગંભીર પ્રકારની मारामारी बाद पण सेंट्रल कैंटीन संचालकों सीसीटीवी लगाड़ी छे के केम? हम सब था कुछ ज़्यादा कुछ नहीं, 10 रुपए की वो नमकीन थी। तो नमकीन के बारे में कुछ 10 का आया था तो 60 रुपए का, तो उसको देने के बारे में बवाल हुआ, रख दिया। तो उसमें वो क्या थम्सअप भी फ्री में ले गया। फिर उसमें मुझको हाथ में हमारा फ्रैक्चर हुआ, टेबल पड़ा था, उसे टेबल वेबल तोड़ दिया, खाली कुर्सी बची। मारा कौन? वो यूपी से थे, उनका नाम पता नहीं। पुलिस केस भी हुआ, कुछ सरनामू उसका नाम आएगा तभी पता पड़ा। आपको क्यों मारा? वो काका फ्लैट पकड़ लिया, मेरा सोने की चैन भी गिरा दिया। अच्छा, टूट गया? टूट गया, ये चांदी का था। आपको लगा हुआ है ना यहाँ पे? तो ये लगा हुआ है। हाँ, आपको क्यों मारा उनने? ये खाने पीने का बस बोतल खरीदने, दारू पिए। दारू पिए हुए थे? हाँ, पीते ले थे, लेट बन गया इसके लिए। वो लोग पिए हुए थे इसके लिए। बाकी क्या आप जो बोलते हैं वो मंडे को चालू करेंगे आप कैंटीन? अभी आज सैटरडे संडे बंद है। हाँ, आपका सेट वो कल चले गए दोपहर में, यहाँ दहेज में चालू करना। दहेज चले गए इस कंपनी अभी वहाँ चालू है। यहाँ से कुछ क्या है, मैं बाटला रखा अंदर, कुछ बोला था सर, यहाँ से कुछ के सामने आया, मैं वहाँ पड़ गया, फ्रैक्चर हो गया, वो ये हाथ हो गया, तो दीवार तोड़ दी। वो 3 जन थे, खाना वाला खाना खाने में ये लोग देख रहे थे तमाशा। ये कौन है? ये भी कैंटीन वाला है, तमाशा देख रहा है, ये भी कुछ बचाने नहीं आया। और नमकीन का थे वो दिया नहीं, उसके बदले में ये कुर्सी दे दूँगी हालत। ये तो ये पीछे ये फेंका और रास्ते से आए, चप्पल भी रोड में पड़े हुए। वो लोग को सीधा कर दे, टेंशन नहीं लो। समाचार किंग वापी तक ये खाली थोड़ा सा निशान है लाल जैसा, समझ लीजिए, बाकी कुछ नहीं। एक हाथ फ्रैक्चर हुआ, ये उठ नहीं रहा है, बाकी काम करने में मैं अकेला और वो पीछे लगा हुआ है आपको यहाँ पे, हाथ पे नहीं लगा, हाथ फ्रैक्चर हुआ, अंदर ही दब गया। ये लगा हुआ है। ये क्या लगा है? कौन सा? ये सब हाँ, ये वही है, ये नहीं लगा, नहीं है, ये लगा हुआ है। कौन सा? ये अपने हाथ से બોયઝ કેન્ટીન સેટકી છે હું। ગઈકાલે આપણે એક થમ્સઅપની બોટલ લીધી હતી, એના 40 રૂપિયા પ્રાઇસ હતા, અને એક સેવની બાબત માટે ને ઓછી આપેલી હતી, ને કે દાદા વધારે આપે છે ને તમે ઓછી આપી, કોઈ તમે કંઈ ઉખાડી નહીં પાવો, હું બધું લઈ લઈશું, તમારે લઈશું ને તમે વધારે કરશો તમારાથી હું લઈ લઈશું ને। તમારે ફેટ પકડીને મારી ચેન તોડી નાખી, મને માર્યો ને પછી ટેબલ વેબલ કુર્સી બધી તોડીને બબાલ કીધી। બધા કોલેજના સ્ટુડન્ટ બહાર આવેલા, ભણતા છોકરા બધા, એને હોલના સરદાર પટેલના મુનસી હોલના બધા છોકરા બહાર આવેલા। કોણ હતું?
બિહારનો સ્ટુડન્ટ હતો. નામ ખબર છે એનું? નામ એનું સરનામું નહીં આવ્યું. કાલે પોલીસ કરવામાં આવેલી હતી, એનું સરનામું નહીં. 4 જણા હતા. સાદા હતા કે કેવી હાલતમાં હતા? સાદા હતા 4 જણા. એક વ્હાઇટ ટી શર્ટમાં હતો, એક ભૂરો હતો, એક સવારે મળ્યો હતો. કેફી પદાર્થ પીધો હતો એવું કંઈ લાગતું હતું? પીધેલા હતા 3 જણા. ત્રણ પીધેલા હતા? 3 જણા પીધેલા હતા. અને તમને ખૂબ માર માર્યો? મારવા તો ઊભા થઈ ગયા. અને માર્યા તમને? માર્યા, પછાડી દોડ્યા. શું નામ તમારું? મુકેશ જોશી. સુભાનપુરા અતિથિ ગૃહ પાસેના પેટ્રોલ પંપ પર બબાલ. પેટ્રોલ ભરાવ્યા બાદ કાર આગળ લેવાનું કહેતા તકરાર થઈ હતી. કાર આગળ લેવાનું કહેતા કાર ચાલક રોષે ભરાયો. રોષે ભરાયેલા કાર ચાલકે સાગરીતોને બોલાવી અન્ય કાર ચાલકને ફટકાર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15થી 20 લોકો ભેગા મળીને કાર ચાલક ઉપર તૂટી પડ્યા હતા. ગોરવા પોલીસે સીસીટીવીના આધારે કેટલાક શખ્સોની અટકાયત કરી છે. ગઈકાલે રાત્રે 11:30ની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં એક બનાવ બનવા પામેલ હતો. બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું 2 વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે. તો એ અનુસંધાને એમની પાછળ જે લાઈન હતી તો કોઈ પાછળથી હોર્ન માર્યો હશે, તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપનો વારો આવી ગયો છે, તેમ છતાંય કેમ ઊભા છો, આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો. એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રકઝક થઈ. તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો. મીનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે 2-3 મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા 10-1 જણાને કે 12 જણાને ફોન કરીને બોલાવેલા હતા. અને 12થી 15 જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોલ્ટ કરેલો હતો. ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે. ટોટલ 12 આરોપી છે અને રાત્રે 9 આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. બાકીના 3 અત્યારે ફરાર છે, તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા સોરી, જે આરોપી પકડાય છે એમાંથી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા? ના, આરોપીઓ બધા લગભગ 22થી 28 વર્ષની ઉંમરના છે. રિસેન્ટલી સ્ટડી પૂરું કર્યું છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. ક્યાં વિસ્તારના છે છોકરાઓ? સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સને એવું રમતા હોય છે, વોલીબોલની, એટલે ઇઝી અવેલેબલ ગ્રુપ આખું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની ગયો છે.
હની ટ્રેપના આરોપીઓને પકડી પાડતી ગોત્રી પોલીસ 3 પુરુષ પૈકી એક મહિલા આરોપી પતિ પત્ની અને મિત્રોએ સાથે મળી હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો. પતિ પત્નીએ હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો. સાથે મિત્રોએ પોલીસની ખોટી ઓળખાણ આપી કાવતરું રચ્યું. 10 લાખની માંગણી કરી 1 લાખ પડાવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી. મોંઘી દાટ કારના માલિક પણ છે આ આરોપી. જાગૃતિ ઉર્ફે જુહી યોગેશ લવાણા, સની બારોટ, અનિલ બારોટની ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ લોકસભા માટે વિસ્તારમાં આવતી પાદરા વિધાનસભા સેવાસી ખાતે ભાજપ સંગઠનના પદાધિકારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરી હતી. જસુભાઈ રાઠવાએ વક્તવ્ય આપી ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું, ભાજપ દ્વારા સમગ્ર દેશની જનતા માટે જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી નબળા અને મધ્યમ વર્ગના સમુદાયને વ્યાપક રોજગારી મળી રહે છે. કરોડો લોકો સ્વાવલંબી બન્યા છે. આજે ગંભીર બીમારીઓમાં લોકો પાસે સારવાર માટે ખર્ચ નથી, જેના માટે સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અમલમાં મૂકતા આજે 10 લાખ સુધીની સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી મફત કરાવી રોગમુક્ત બને છે અને પ્રજાને પ્રચંડ જનસમર્થન સાથે ફરી કમળ ખીલાવવા આહવાન કર્યું. ચૈત્ર નવરાત્રિના 5મા નોરતે ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 9 દિવસ ગાયત્રી ચાલીસાનું આયોજન. મહિલાઓએ પાઠ કર્યા. ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરીએ છીએ. દર વર્ષે કરીએ છીએ. 9 દિવસનું અનુષ્ઠાન હોય છે. અમે ગાયત્રી ચાલીસા કરીએ છીએ અને મંત્ર જાપ કરીએ છીએ. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરામાં ક્ષત્રિય વકીલ ભાઈઓ પણ આગળ આવી રૂપાલાની સામે પગલાં લેવા માંગણી કરી હતી। તેઓ રૂપાલાની સામે લડવા માટે તૈયાર છે। ખરેખર આ પક્ષપાત નથી। પક્ષપાત એટલે ક્ષત્રિય વિશે બોલાયા છે, પણ કોઈ બી જ્યારે બહેન દીકરીઓની વિશે વાત આવે તો ફક્ત ક્ષત્રિય નથી આવતા, એમાં દરેક સમાજના એ આવી જાય છે કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તન હોય, શીખ હોય કે દરેક જ્ઞાતિ વિશેની આ બહેન દીકરીઓ વિશેની વાત છે। તો ખરેખર આ બાબતે દરેક લોકોએ સહકાર આપવો જોઈએ ક્ષત્રિયોને। થશે, સમય આવશે તો એ પણ થશે। હવે ધીરે ધીરે જાગૃતતા આવી છે અને થશે એવું મને વિશ્વાસ છે। મેં જોયું છે એમાં IPCમાં ડિફાઇન કરેલી છે 125(3) ને એવી ઘણી બધી છે। પછી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 એમાં પણ જોગવાઈ છે। એટલે ઘણી બધી એવી જોગવાઈઓ છે। એ પ્રમાણે જો આ હાઈકમાન્ડ જો કંઈ યોગ્ય એક્શન નહીં લે તો પછી અમારે કાયદાકીય પગલાં લેવા પડશે। જો આ બાબતે હાઈકમાન્ડ જો એ નહીં કરે તો અમારી ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પરંતુ દરેક સમાજની આ લાગણી દુભાશે અને આગામી જે પણ અમે વિડીયો જોઈને જો એ કંઈ એવી ભાષાનો કોઈ ઉપયોગ થયેલ છે, હા, તો એ બાબતે અમે હા, તો અમે દરેક સમાજમાં દરેક વકીલ મંડળમાં ક્ષત્રિય વકીલ મિત્રો તો છે જ, પણ ફક્ત ક્ષત્રિય વકીલ મિત્રો નહીં, દરેક વકીલ મિત્રો કાયદાના નિષ્ણાતો છે અને આ બાબતે હવે અભ્યાસ કરીને અને આમાં જોગવાઈ પણ આપેલી છે, તો અમે એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ કરાવીશું। અત્યારે ફક્ત ક્ષત્રિય સમાજને ઉદ્દેશીને બોલેલા છે, એટલે ક્ષત્રિય સમાજ તો છે જ, પરંતુ ધીરે ધીરે આમાં બી જાગૃતિ આવી છે અને બીજા બી લોકો ઊભા થયા છે। અત્યારે તમે જોઈ શકો છો તો અલગ અલગ સમાજના આજે બી ફેસબુક પર કે મીડિયામાં આપેલું છે કે સરદાર સિંધી સમાજને એ બધા અલગ અલગ સમાજવાળા પણ આગળ આવ્યા છે। હા, એ લોકો પણ સાથ સહકાર આપશે જ। હવે જોઈએ છે 48 કલાકમાં એમને હાઈકમાન્ડે અલ્ટિમેટમ આપ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરવાનું વિચારે। જે પણ જો આવું કંઈ ક્ષત્રિય આગેવાનો તેમજ કે એ લોકો વિરુદ્ધ કંઈ થશે તો અમે એક ક્ષત્રિય વકીલ તરીકે એ લોકોનો નિઃશુલ્કપણે સેવા આપીશું, એ લોકોની કાયદાકીય લડત આપીશું મફતમાં વિનામૂલ્યે, એ પણ અમે બાહેધરી આપીએ છીએ। મારું નામ ધર્મેન્દ્રસિંહ સિનોરા। આગામી 7મી મેના રોજ લોકસભાની સામાન્ય વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। જાહેર રજા સિવાય 19મી એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરી શકશે। તારીખ 20મી એપ્રિલે ઉમેદવારી પત્ર ચકાસણી હાથ ધરાશે। ચૂંટણી ફરજ પરના 4 લાખ અધિકારીઓને તમામ મતદાન કરવાની સુવિધા અપાશે। ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે। ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેથી આગામી 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે। ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 o'clock હાથ ધરવામાં આવશે। માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે। હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ EVMsની કામગીરી હાથ ધરવામાં આવશે।
હવે હોમ વોટિંગની વાત કરીએ તો 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો 3.75 લાખ જો તો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે. આ માટે અત્યારે ફોર્મ 12Dનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યું છે. અને બીજું ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ 12 આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. લોકસભા सामान्य चूंटनी 2024 संदर्भ में राज्य में 27 जनरल ऑब्जर्वर्स, 28 एक्सपेंडिचर ऑब्जर्वर्स અને 14 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અને આજથી એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે. અને એના ઉપરાંત સી વિઝિલ મોબાઈલ એપ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10,000થી વધુ ફરિયાદો મળી. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે આજે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. તારીખ 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તારીખ 20 એપ્રિલના રોજ ચકાસણી થશે. તારીખ 22 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. તારીખ 7 મે 2024ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, અનેક ગામોમાં જનસંવાદ યોજાયો. ઈસુદાન ગઢવી વર્ચ્યુઅલી જોડાયા હતા. ચૈતર વસાવાને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. રૂપિયા 5 વર્ષે ગ્રાન્ટ મળે છે અને 30 વર્ષથી સાંસદ છે. તમે વિચાર કરો. અને આદિવાસી સમાજનો 30 વર્ષમાં સંસદમાં અવાજ ગુંજ્યો દિલ્હીમાં તમને દેખાડો. એટલા માટે થઈ અને આપણો સમાજ પાછળ રહી ગયો. મિત્રો, મને હું ઘણા ગામોમાં જાઉં છું તો ખૂબ ઉત્સાહ છે તમારી. ઘણા ગામોમાં એકદમ શાંત. મને હારું ડર લાગે કે કઈ બાજુ ઘડશે, એટલે હું પૂછું એમ. પણ આ વસ્તુ, આ ચૂંટણી છે ને, એ આદિવાસી સમાજના અસ્તિત્વની લડાઈ છે. તમે વિચાર કરો, મનસુખભાઈ દાદાએ આવું કરવાની શું જરૂર હતી? ચેતરભાઈને જેલમાં નખાવ્યા, ચેતરભાઈને ડેડિયાપાડામાં પ્રતિબંધ નખાવડાવ્યો અને ચેતરભાઈને ભરૂચમાં બેસવાનું નહીં. આવું ક્યાંય હોય? ડેડિયાપાડાના જે વિસ્તારોમાં ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે. પરંતુ જ્યારે અમે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે. એક જ ચાલે, ચેતર ચાલેના નારા લગાડે છે. અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સિમ્પથી છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચેતરભાઈ વસાવા એક ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે, સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા, એમનો પરિવાર જેલમાં ગયું. એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે. ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું. ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે. પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે, જે ચેતરભાઈને ચાહે છે, એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ, હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે. લોકોને બીક છે કે ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે, બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે.
એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે. બીજું 30 વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી. મેં ગામડા ફરીએ છીએ, લોકોમાં ખૂબ રોષ છે. 30 વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત, ડૉક્ટર, એન્જિનિયર હોત, પણ એ ન બની શક્યા. બીજું કે ગ્રાન્ટની ફાળવણીમાં પણ મોટા ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી. ગ્રાન્ટ પણ પૂરી ફળવાઈ હોય એવું લાગતું નથી. સાંસદની ટર્મમાં 25 કરોડની ગ્રાન્ટ મળતી હોય છે. એટલે આને લઈને સમાજમાં રોષ છે. અને ચેતરભાઈ વસાવાને લઈને એક નાગરિક છે એને એક ચિંતા છે. તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતા દર વખતે 30 વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ જેનાથી આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો, સંસદમાં અવાજ નથી ઉઠ્યો. તો ચેતરભાઈ વસાવાને લઈને ખૂબ પ્રેમ છે, લાગણી છે, પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે. એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.